वी आर एयरपोर्ट। तो घरे टाइमिंग नहीं મળે, ઘરે થોડી ટાઈમિંગ આગી પાછી હતી એન્ડ ડાયરેક્ટ એરપોર્ટે જ વ્લોગ સ્ટાર્ટ કર્યો. તો આ વખતે થોડો સિનારીઓ અલગ છે. આ વખતે કેમેરો બી થોડો વ્લોગની ક્વોલિટી બી પ્લસ થશે એન્ડ હવે આ વખતે જગ્યા છે સિંગાપુર, મલેશિયા. સો આગળનો બ્લોગ એન્જોય કરો એન્ડ ભલે આગળનો બ્લોગ. બોમ્બેમાં આવીએ અને બોમ્બેમાં થોડું હોલ્ડ હતું. સમથિંગ અમે 10:30 ઉતર્યા છીએ એન્ડ 4:30ની ફ્લાઇટ. તો ડિસાઈડ કર્યું હતું કે મામાના ઘેર જઈએ. તો મામાના ઘેર માટે હવે આપણે લઈશું મેટ્રો. અહીંયાથી તમે ટિકિટ બાય કરી શકો છો એન્ડ પેલો મેપ ને બધું અહીંયા જ છે. જે રૂટ હોય એ તમે જોઈ શકો છો આમાં. એન્ડ દેન અહીંયાથી એન્ટ્રી અને આ સાઈડથી એક્ઝિટ. તે એન્ટ્રી લીધા પછી તમે મેટ્રોનો સફર લઈ શકો. તો બોમ્બેથી હવે સિંગાપુર જવા નીકળવાના છીએ. વચ્ચે બેંગ્લોર હોલ્ડ છે 3-4 કલાકનો, 3-4 કલાક તો ખરા. એન્ડ એના પછી સિંગાપુર છે. કાલ સવારે 4:30 આસપાસ પહોંચીશું. પછી ત્યાં આગળ ફ્રેશ થઈને પાછું સિટી ટૂર માટે ડાયરેક્ટ નીકળવાનું છે. તો હવે થોડી લોંગ જર્ની થશે તો ડાયરેક્ટ મળે સિંગાપુર. બાય.
અરાઉન્ડ 7 વાગ્યા છે એન્ડ આયા ભેગા જ લોચા થોડા. આમાં એવું થયું કે એરપોર્ટમાં અમે લોકોએ ને કનેક્ટિંગ આમ ટ્રેન આપેલી છે, સ્કાય ટ્રેન. આપણે એરપોર્ટના બહાર હોય છે બસો, અગર ટર્મિનલ ચેન્જ કરવું હોય ને તો, પણ આ લોકોના અંદર ઇન્ટરકનેક્ટેડ છે એન્ડ એ ટ્રેન થ્રુ જાય છે, બરાબર. એન્ડ એમાં એવું થયું કે અમે જ્યારે અરાઈવ થયા ને એન્ડ તરત જ અમે ટ્રેન લઈને ટર્મિનલ 3 જતા રહ્યા ભૂલથી. એ આમ થોડો ખ્યાલ આવે. આફ્ટર દેન ટર્મિનલ 3 ગયા. ટર્મિનલ 3માં ઇમિગ્રેશન પતાવ્યું એન્ડ એ લોકોએ કીધું કે તમારે લગેજ લેવા માટે ટર્મિનલ 2 આવવું પડશે. પાછા ટર્મિનલ 2 આવ્યા. ટર્મિનલ 2 આવીને થોડી હેલ્પ લીધી. ઇન્ફોર્મેશન કાઉન્ટર હતા, ઇન્ફોર્મેશન કાઉન્ટરે જઈને થોડી વાત કરી એન્ડ એના પછી એ લોકોએ થોડું સજેસ્ટ કર્યું કે તમે અહીંયાથી આ રીતે એક એ લોકો જનરેટ QR કરીને આપે અને પછી તમે કોઈ બી તમારા ગ્રુપમાંથી એક જણા, ફેમિલીમાંથી કે ગ્રુપમાંથી એક જણો જઈ શકે અંદર અને લગેજ લઈને આવી શકે. એન્ડ આ બધું કમ્પ્લીટ કર્યા પછી હાલ હવે બહાર ફ્રી થયા છીએ. બહુ લોચા પડી સવારમાં. બાય ધ વે સિંગાપુરમાં અરાઈવ થઈ ગયા છીએ. હવે સિટી ટૂર છે એન્ડ આફ્ટર ધેન ક્રૂઝ છે. હવે સિટી ટૂર કરવા જઈએ છીએ એન્ડ બસ આવીનું બી છે, તો બસમાં બેસશે મસ્ત સિટી ટૂર કરીને પછી ક્રૂઝ. ગરમી છે અને આટલે જુઓ, આટલે ખાલી વરસાદ ચાલુ છે અને કેટલા નેક્સ્ટ લેવલે ચાલુ છે હું તમને બતાવું. આપણે આવી ગયા છીએ ક્રૂઝ ઉપર એન્ડ હવે ક્રૂઝ ઉપર આમને કેવું છે કે એરપોર્ટ ટાઈપ જ ચેકિંગ છે એન્ડ એ ચેકિંગ કમ્પ્લીટ કર્યા પછી તમારે અંદર ક્રૂઝમાં રૂમ ને બધું મળશે. ચેકિંગ બી પ્રોસેસ બી લાઈક એરપોર્ટ છે એન્ડ ચેકિંગ કર્યા પછી ડાયરેક્ટ સીધા તમે અંદર ક્રૂઝમાં. તો આજે કાલે પરમ દિવસે અમે બહાર આવીશું એન્ડ 2 દિવસ ક્રૂઝ ઉપર જ રહેશે એન્ડ એના પછી યુનિવર્સલ અલગ અલગ ડેઝ છે. તો 2 દિવસ ક્રૂઝ ઉપર એન્ડ કઈ રીતનો એક્સપિરિયન્સ હશે જોઈએ.